નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। નજર કરીએ વેલોસિટી ન્યૂઝ પર। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો। તેમણે યોગને માત્ર એક દિવસ કે કાર્યક્રમ પૂરતો સીમિત ન રાખી જીવનનો અભિગમ ભાગ બનાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી। તેમણે કહ્યું હતું કે આ દિવસ માત્ર ઉજવણીનો નથી પરંતુ એક સામૂહિક સંકલ્પનો અવસર છે। આપણે યોગને માત્ર એક દિવસ કે એક કાર્યક્રમ સુધી મર્યાદિત ન રાખીએ પરંતુ તેને આપણા દૈનિક જીવનનો હિસ્સો બનાવીએ। વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે નિયમિત યોગ વ્યક્તિને સ્વસ્થ, સકારાત્મક અને સંતુલિત જીવન જીવવામાં મદદ કરે છે। યોગ દ્વારા વ્યક્તિગત આરોગ્યની સાથે સાથે સમગ્ર સમાજના કલ્યાણનો માર્ગ પણ મોકળો બને છે। તેમણે દેશવાસીઓને અપીલ કરી છે કે યોગને જીવનશૈલીનો ભાગ બનાવી સ્વસ્થ ભારત અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે। તો સીએમ પુષ્કરસિંહ ધામીએ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી। તેમના દ્વારા પણ યોગ કરવામાં આવ્યા હતા। આજે આયોજિત 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં લોકો, યોગ પ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ યોગાસન કરીને યોગ પ્રત્યેની જનજાગૃતિ સંદેશ પણ આપ્યો હતો। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દેશભરમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી। તો આ અવસરે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ શાંતિ પાથ લોન ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન તેમણે અન્ય સહભાગીઓ સાથે વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા। મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ અને નાગરિકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા તેમજ સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે સૌને આગળ આવવાનો અનુરોધ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત ઓરાઈ પોલીસ લાઇન મેદાનના સામૂહિક યોગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયા કરી હતી। યોગના માધ્યમથી સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો। જે અધિકારીઓએ જણાવ્યું હતું કે યોગ વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવે છે। આજની વ્યસ્ત જીવનશૈલીમાં યોગનું મહત્વ વધી ગયું છે। દરેક વ્યક્તિઓએ તેમના પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવવો જોઈએ। યોગ કાર્યક્રમમાં તમામ સહભાગીઓને નિયમિત યોગ અભ્યાસ કરીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ પણ લીધો હતો। પશ્ચિમ બંગાળમાં આયોજિત યોગ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી સુકાંતા મજુમદારે ભાગ લીધો હતો। તો આ પ્રસંગે તેમણે યોગ કરીને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન તેમણે અન્ય સહભાગીઓ સાથે વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા તેમજ યોગ દ્વારા સ્વસ્થ જીવન અને સકારાત્મક વિચારસરણી વિકસાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાંથી તેઓએ સંદેશ પાઠવ્યો હતો। ઇમ્ફાલમાં બીજેપી મણિપુર પ્રદેશ દ્વારા વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ કાર્યક્રમમાં શારદા દેવીએ યોગના મહત્વ અંગે સંબોધન કર્યું હતું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઇમ્ફાલમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, યોગ પ્રેમીઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો। ઉપસ્થિત લોકોએ યોગાસન અને પ્રાણાયામ કરીને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશો પણ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન શારદા દેવીએ જણાવ્યું હતું કે યોગ વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે। નિયમિત યોગાભ્યાસથી શરીરને તંદુરસ્ત રાખી અને મનને શાંતિ તથા એકાગ્રતા પ્રદાન કરે છે। લોકોને યોગને પોતાની દૈનિક જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વસ્થ અને સશક્ત જનતા વિના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવો અશક્ય છે। શારદા દેવીએ વધુમાં જણાવ્યું હતું કે યોગ માત્ર એક કસરત નથી પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ પણ છે। સુકાંતા મજુમદારે જણાવ્યું હતું કે યોગ ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે જે આજે સમગ્ર વિશ્વમાં આરોગ્ય અને સુખાકારીનું પ્રતીક બની। નિયમિત યોગાભ્યાસ વ્યક્તિના શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત બનાવે છે। તેમણે લોકોને યોગને પોતાના દૈનિક જીવનનો અભિગમ ભાગ બનાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે સુકાંતા મજુમદારે યોગના મહત્વને ઉજાગર કરતા દરેક નાગરિકોને નિયમિત યોગ અપનાવવાનો સંદેશ પણ આપ્યો હતો। ઓડિશામાં હાલ ઉત્સવના રંગમાં રંગાયો છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના લોકોની સાંસ્કૃતિક પરંપરા અને ઉત્સવ પ્રેમની પ્રશંસા કરતા જણાવ્યું હતું। રાજ્યમાં તાજેતરમાં ગણપર્વ રાજની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી। હવે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે જ્યાં ગણપર્વ રાજની ઉજવણી બાદ હવે સમગ્ર દેશની નજર ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ઉપર મંડાયેલી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે સમગ્ર રાજ્યમાં મહાપ્રભુ ભગવાન જગન્નાથની વિશ્વવિખ્યાત રથયાત્રાની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આ ભવ્ય રથયાત્રામાં જોડાતા હોય છે।
આ યાત્રા ઓડિશાની ઓળખ સમાન બની ગઈ છે. તેમણે ઓડિશાની સંસ્કૃતિ, પરંપરા, લોકોની ધાર્મિક આસ્થા અને દેશની અમૂલ્ય ધરોહર ગણાવી હતી. ઓડિશા સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં દેશના સર્વોચ્ચ નેતાઓની હાજરી આપી હતી. જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિકાસ કાર્યો અને ઉપલબ્ધિની સમીક્ષા કરી હતી. જ્યાં કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં સરકારના છેલ્લા 2 વર્ષના વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજના અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી સિદ્ધિઓને રજૂ કરવામાં આવી હતી. રાજ્યના વિકાસમાં જનભાગીદારી અને સુશાસનમાં મહત્વપૂર્ણ ભાર મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના વિકાસ અને સાંસ્કૃતિક ગૌરવની પ્રશંસા કરી હતી. જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજ્યની પ્રગતિને વધુ વેગ આપવા માટે સૌના સહભાગી જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જનકલ્યાણકારીના મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખી રાજ્યની ભાવિ વિકાસ યાત્રાનો રોડમેપ પણ રજૂ કર્યો હતો. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ કાર્યક્રમ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અર્પણ કર્યું હતું તેમજ સન્માન પણ કર્યું હતું. તો કાર્યક્રમમાં બંને મહાનુભાવોના આગમનને લઈને વિશેષ ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. જ્યાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઓડિશાના વિકાસ, સાંસ્કૃતિક વારસા અને રાજ્યના ભવિષ્યના વિકાસલક્ષી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં હુગલી જિલ્લામાં તારકેશ્વર વેસ્ટ બંગાળ ડેની ઉજવણી માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં સમગ્ર વિસ્તારને ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે. કાર્યક્રમને લઈને સુરક્ષાના કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યા. કાર્યક્રમના સ્થળની આસપાસના 5 વિશાળ હેંગર અને એક હેલિપેડનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને સુરક્ષા કોર્ડન હેઠળ લેવામાં આવ્યું. વેસ્ટ બંગાળ ડેની ઉજવણીને લઈને તારકેશ્વરમાં તમામ તૈયારીઓનો અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જ્યાં ભવ્ય કાર્યક્રમ તરફ રાજ્યભરમાં લોકોમાં નજર મંડાયેલી છે. તારકેશ્વર, બેગીબાટી અને બાર રોડ ઉપર આવેલા બાલીગોરી ગ્રાઉન્ડ ખાતે મુખ્ય મંચ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં જાહેર પરિવહનને વધુ આધુનિક અને પર્યાવરણ મિત્ર બનાવવામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઇલેક્ટ્રોનિક બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો અને બસોને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. માહિતી મુજબ આગામી સમયમાં તબક્કાવાર કુલ 150 બસોનું સામેલ કરવામાં આવશે. તેમજ આ પહેલાથી શહેરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના મંત્રીઓ, અધિકારીઓ તેમજ GCTSLના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષાઓમાં કથિત રીતે ગેરરીતિઓ અને નીટ પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર મંતર ફરીવાર એકવાર વિરોધનો સૂર ઉઠ્યો હતો. જ્યાં કોંગ્રેસ જનતા પાર્ટી દ્વારા આયોજિત આ પ્રદર્શન માટે દિલ્હી પોલીસની મંજૂરી મળ્યાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા. સંગઠનના સ્થાપક અભિજીત દીપકે એક વિડીયો સંદેશ દ્વારા જાહેર કર્યો હતો અને સમર્થનને પણ મળ્યા હતા. જ્યાં જંતર મંતર ખાતે આ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ઉપરાંત પુણે, લખનૌ, અમૃતસર, બેંગલુરુ, હૈદરાબાદ અને જયપુર જેવા શહેરોમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓના મોત અને આત્મહત્યાના આંકડા અંગે કરાયેલા દાવોની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અમૃતસર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. તેમના આગમનના સમયે પંજાબ ભાજપના નેતા અને કાર્યકરો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં એરપોર્ટ ઉપર પંજાબ ભાજપના વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ફૂલહાર અને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. તેમજ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વ્યવસ્થા ઉપર નજર પણ રાખવામાં આવી હતી. નીતિન નવીનના પંજાબમાં વિવિધ સંગઠનાત્મક બેઠકો ઉપર પક્ષના કાર્યકરો ભાગ લે તેવી શક્યતા પણ જોવા મળી હતી. જેમાં પ્રવાસનને લઈને ભાજપ કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. આગામી રાજકીય કાર્યક્રમો અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓને લઈને નીતિન નવીનની પંજાબ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે તેમની મુલાકાત દરમિયાન શું સંદેશ અને રણનીતિ સામે આવશે તેની ઉપર સૌ કોઈની નજર. પંજાબના રાજકારણમાં આરોપ પ્રત્યારોપનો માહોલ ગરમાયો છે. જ્યાં પંજાબના નાણામંત્રી હરપાલસિંહ ચીમાએ ભાજપ અને શિરોમણી અકાલી દળ ઉપના મુખ્યમંત્રી ભગવત માન વિરુદ્ધ ષડયંત્રની રચનાનો આરોપ લગાવ્યો છે. જ્યાં ચીમાએ દાવો કર્યો છે કે પંજાબની જનતા અકાલી દળના ભૂતકાળ અને તેમના શાસનકાળના ઇતિહાસથી સારી રીતે વાકેફ છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના લોકો હવે વિકાસ અને જનહિતના મુદ્દાઓ ઉપર પ્રાથમિકતા આપી રહ્યા છે અને વિરોધ પક્ષના આરોપોથી ગેરમાર્ગે દોરાશે નહીં.
નાણામંત્રીએ વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર લોકોના હિતમાં કામ કરી રહી છે અને વિરોધ પક્ષ રાજકીય લાભો મેળવવા માટે બિન આધારભૂત આક્ષેપો કરી રહી છે. આ નિવેદન બાદ પંજાબના રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે, તેમજ ભાજપ તથા અકાલી દળ તરફથી પણ પ્રતિક્રિયા આવવાની શક્યતા જોવા મળી રહી છે. જ્યાં પંજાબમાં આગામી રાજકીય સમીકરણો વચ્ચે સત્તાધારી અને વિરોધ પક્ષ વચ્ચે વાકયુદ્ધ વધુ તેજ બન્યું. હવે આ નિવેદન ઉપર વિરોધ પક્ષ શું જવાબ આપે છે તે કોઈ જોઈ રહ્યું છે. પંજાબના રાજકારણમાં આરોપ પ્રત્યારોપનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સાંસદ હરિસમત કૌર બાદલની કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શિરોમણી અકાલી દળના મુખ્યમંત્રી ભગત માન વિરુદ્ધ ભ્રામક પ્રચાર ચલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. સુખબીરસિંહ મેસરખાનાએ જણાવ્યું હતું કે જો આવા કથિત પ્રચાર અભિયાન ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનશે. તેમજ સમગ્ર ઘટનાક્રમ બાદ પંજાબના રાજકીય માહોલ પણ ફરી એકવાર ગરમાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે આવેલા પ્રસિદ્ધ અંબાબાઈ પહોંચ્યા હતા. તેમણે ત્યાં માતાજીના દર્શન કર્યા હતા અને દેશની સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના પણ કરી હતી. તો આ ધાર્મિક મુલાકાત દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. મંદિરના ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં સુરક્ષા કડક બંદોબસ્ત વચ્ચે પૂજા અને દર્શનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંબાબાઈ મંદિર મહારાષ્ટ્રના અતિ પ્રસિદ્ધ શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. દિલ્હીના કેન્ટ સ્થિત પીએમ શ્રી કેન્દ્રાલય વિદ્યાલય નીટ પરીક્ષા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જ્યાં પરીક્ષા કેન્દ્રો ઉપર કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર પણ રાખવામાં આવી રહી છે. જ્યાં પરીક્ષા કેન્દ્રના પ્રવેશદ્વાર ઉપર ઉમેદવારોની ચકાસણી માટે મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન કડક મોનિટરિંગ અને દેખરેખ માટે વિશેષ ટીમો પણ તૈનાત કરવામાં આવી. તાજેતરમાં પરીક્ષાને લઈને ઉભા થયેલા વિવાદની વચ્ચે આ વખતે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આસામના ગુવાહાટીમાં ઓલ આસામ ચૂંટ્યા સ્ટુડન્ટ્સના યુનિયન નવા કાર્યાલય ખાતે હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે વિવિધ આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટેની ભૂમિકાની ઉજાગર કરવામાં આવી હતી. તો આ નવા કાર્યાલયની સંગઠનની કામગીરીને વધુ વેગ મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સહિત વિવિધ મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જ્યાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનાથી દૂર દરાજ તેમજ વિસ્તારોમાં આવતા વિદ્યાર્થીઓને લાભ મળશે. તો આ પહેલ આસામના યુવા વર્ગને વધુ સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે આયોજિત રાજ્યકક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ, અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા અને યોગના મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યોગ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માના સંતુલનનું શક્તિશાળી સાધન છે. યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી, માનસિક શાંતિ અને રોગમુક્ત જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પણ યોગને જન આંદોલન બનાવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોને એક સાથે યોગ અભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. 12મા વિશ્વ યોગ દિવસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં પણ રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ત્યાં જોડાયા હતા. પવિત્ર શામળાજી મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ યુવાનો તેમજ સરકારી કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યોગ મહોત્સવમાં રાજ્યકક્ષાના મંત્રી PC વરંડાની ઉપસ્થિતિ યોજાઈ હતી. તો યોગ અભ્યાસમાં જોડાઈ સૌને સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંદેશો પણ તેમના દ્વારા આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ 48થી વધુ સ્થળોએ યોગાભ્યાસના કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મુખ્ય કાર્યક્રમ પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગૃહમંત્રીએ તેમના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આશરે 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકો સાથે વહેલી સવારે વિવિધ આસનો કર્યા હતા. 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી 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 12મા વિશ્વ યોગ
કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદાનું નીર પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ સ્તરે નિર્ણય લેવામાં આવ્યો છે. સૌની નજર હેઠળ જળાશયોને મોટી રાહત મળે તે માટે આગામી 1 થી 2 દિવસ પછી પાણી છોડવામાં આવશે. તેમજ કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના વિવિધ જળાશયો સુધી પહોંચતા તેમજ ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. જામનગરના રસ્તાઓ ઉપર ભક્તિ, તપસ્યા અને અડગ સંકલ્પનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. રાજસ્થાનથી ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દંડવતી યાત્રાથી નીકળેલા ભક્ત સખારામ હાલ જામનગર ખાતે પહોંચ્યા હતા. સાયકલને ધક્કો મારી અને દરેક પગલે દંડવત પ્રણામ કરતા તેઓ દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે. સતત ત્રીજી વખત આ કઠિન યાત્રા કરી રહેલા સખારામ રસ્તામાં મળતા લોકોને પ્રસાદીનું વિતરણ પણ કરી રહ્યા છે. હજારો કિલોમીટરની આ યાત્રા તેમની અતૂટ આસ્થા, શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ બની. જામનગરમાં તેમની આ યાત્રા લોકોમાં કૌતુક અને આકર્ષણનું કેન્દ્ર બની. જ્યાં સોશિયલ મીડિયામાં પણ આ અનોખી ભક્તિ યાત્રાની ભારે ચર્ચા થઈ રહી છે. મહત્વપૂર્ણ નીટ યુજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સુરત જિલ્લામાં કુલ 10,301 ઉમેદવારો પરીક્ષા આપી હતી. જેના માટે શહેરમાં કુલ 22 પરીક્ષા કેન્દ્રો, 22 રૂટ નક્કી કરવામાં આવ્યા હતા. ગત વર્ષમાં પેપર લીક જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ વર્ષે સુરક્ષા અને પારદર્શિતાને લઈને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી. કેન્દ્ર ઉપર ડ્યુટી કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ બપોરે 2 થી 5 વાગીને 15 મિનિટ સુધી આ પરીક્ષા યોજાઈ હતી. જેમાં 180 પ્રશ્નો, 720 ગુણ નક્કી કરવામાં આવ્યા હતા. ઉમેદવારોને સમયસર કેન્દ્ર ઉપર પહોંચવાની સૂચના પણ આપવામાં આવી હતી. જ્યાં બાયોમેટ્રિક પ્રક્રિયામાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય નહીં અને અંડરટેકિંગ ફોર્મ ભરી શકાય તેમજ છૂટ આપી શકાય તેના માટે વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ રાજકોટમાં પણ રીનીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની જાણીતી ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અવરજવર જોવા મળી હતી. પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે કડક સુરક્ષા વ્યવસ્થા તપાસ બાદ જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવતો હતો. રાજકોટ ઉપરાંત મોરબી, અમરેલી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. લાંબા સમયથી કરી રહેલી મહેનત અને સઘન તૈયારીઓના આધારે તેઓ ફરી એકવાર પરીક્ષાનો સામનો કરવા માટે રેડી હતા. અમદાવાદ શહેરના 23 પરીક્ષા કેન્દ્રો ઉપર રીનીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અગાઉ પણ નીટનું પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને ફરી એકવાર પરીક્ષાનો સામનો કરવાનો વારો આવ્યો. વાલી અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા અગાઉથી આવી કડક વ્યવસ્થા કરવામાં આવી હોત તો પેપર લીક જેવી ઘટના ન બની હોત. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે ફરી તેમના માટે તૈયારી 1 મહિનાનો સમય મળ્યો હોવાથી તેઓ વધુ મહેનત કરીને આવ્યા હતા. જો કે પેપર લીકની ઘટનાના કારણે અગાઉ જેવો ઉત્સવ જોવા મળ્યો ન હતો. તેમજ બીજી તરફ વાલીઓએ કડક સુરક્ષા વ્યવસ્થાને આવકારી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો આ વખતે પરીક્ષા નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થશે. અમરેલીના બગસરા તાલુકામાં દીપડાના હુમલાની ઘટના સામે આવી હતી. જ્યાં બગસરાના હુડકો વિસ્તારમાં મોડી રાત્રે બાળક ઉપર દીપડાએ અચાનક જ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. જ્યાં બાળકને ઈજા પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે પ્રથમ બગસરા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમરેલી ખાતે રિફર કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ બગસરા વન વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી હતી. તો આ સાથે જ દીપડાને પકડવા માટે જરૂરી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર બેકાબુ અને પૂરપાટ ઝડપે દોડતી કારનો આતંક સામે આવ્યો છે. જ્યાં એક કારે સ્કૂટર સહિત 2 વાહનોને અડફેટી લીધા હતા. તો અકસ્માત બાદ કાર ચાલક સ્થળ ઉપરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ વધુ ઝડપના કારણે કાર ઓવરસ્પીડ થઈ ગઈ હતી અને ગમખાર અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાના ફૂટેજ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જેમાં કારની બેદરકારી અને જોખમી ડ્રાઇવિંગ સ્પષ્ટપણે જોવા મળી રહી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ કાર્યક્રમમાં 500થી વધુ વરિષ્ઠ નાગરિકોને મફત સિટી બસ પાસનું વિતરણ કર્યું હતું. તો વિશ્વમિત્ર ફાઉન્ડેશન અને સ્થાનિક વરિષ્ઠ નાગરિક મંડળોના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને સમાજની અમૂલ્ય મૂડી છે અને તેમની સુવિધા, સુરક્ષા તથા સન્માન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. કાર્યક્રમ દરમિયાન વડીલ સાથે સંવાદ પણ કર્યો હતો અને તેમની જરૂરિયાત તથા સૂચનો અંગે પણ ચર્ચા કરી હતી.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વોઠા ગામમાં બુલેટ મોટરસાયકલની ચાવીને લઈને થયેલા વિવાદમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વધુ તપાસ હાથ ધરી છે. ધોળકા તાલુકાના વોઠા ગામમાં સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ ગંભીર બનતા એક યુવકનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ બુલેટ મોટરસાયકલની ચાવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.